સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે, જ્યાં વિસાવદરમાં સહકારી ક્ષેત્રે કૌભાંડનો ખુલાસો થયો છે। સહકારી મંડળી કૌભાંડનો ખુલાસો અહીંયા થયો છે। જૂનાગઢના વિસાવદરમાં આ કૌભાંડનો મામલો સામે આવ્યો। શ્રી ખાંભા નાના અને સીમાંત ખેડૂત મંડળી નામે કથિત રીતે કૌભાંડ કરવામાં આવ્યું। આરટીઆઈમાં બોગસ સહીથી મંડળી બનાવાઈ હોવાનો આક્ષેપ થયો છે। ખાંભા ગામે લગભગ 100 જેટલા ખેડૂતોના નામે ખોટી સભ્યતા દાખલ થઈ ગઈ હતી। એક જ વ્યક્તિએ સહી કરી હોવાના ગંભીર આરોપો, એક જ વ્યક્તિએ સહી કરી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। મંડળીના નામે સહકારી લાભ લીધા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આરટીઆઈ બાદ મામલો દબાવવાનો પ્રયાસ પણ થયો હતો તેવો આક્ષેપ પણ અહીંયાથી થયો છે। સરકારી લાભ મેળવવા કૌભાંડ આચર્યું હોવાના આરોપ લાગ્યા છે। અમારા ગામમાં જે બોગસ મંડળી છે એમાં ખુલ્લું છે, બધાના 100 ખેડૂતના ખોટી સહી કરીને અને મંડળી ચાલુ કરેલ છે અને એને જે કાંઈ સરકારીમાં વહીવટ કર્યા હોય અને અમને કોઈને તો ખબર નથી ખેડૂતને। આ તો 3 વર્ષે ખબર પડી કે અમારા એમાં સહી અમારા નામ છે, એટલે આ મંડળી રદ થાય એવી અમારી માંગણી છે। 100 જેટલા ખેડૂતોને 5 મંડળીમાં ગેરકાયદેસર જોડી ખરીદ વેચાણ કરી નાખ્યું છે અને આરટીઆઈમાંથી માહિતી બેની મળેલી છે અને આજે અમે જો અમારા નામ કમી નહીં થાય, મંડળી બંધ નહીં થાય, આ રાજકારણીના હાથ નીચે ભ્રષ્ટ અધિકારીઓ ખોટું મંજૂર કરેલું છે, નહીંતર અમે ઉપવાસ આંદોલન ઉપર બેસ્યું। અને ગઈકાલે એક 35 થી 40 વર્ષના ખેડૂતને સમાચાર મળતા એટેક આવી ગયો, હાલ જૂનાગઢ સારવાર લઈ રહ્યો છે। અમારા ગામની અંદર જે સહકારી મંડળી જે રચવામાં આવી છે બધી બોગસ છે, ફ્રોડ છે બધું। ખેડૂતોને કોઈને ખબર જ નથી, જાણે જોયા વગર સહી સિક્કા કરી, આધાર કાર્ડ નકલો બધી જમા કરી દીધી, આખી મંડળી ઊભી કરી દીધી છે, એના ઉપર ધિરાણ લેવાઈ ગયું છે, ખરીદી થાય છે। હું છે હું નહીં, કોઈ ખેડૂતને ખબર નથી। જે તે પ્રમુખ ને મંત્રી જે કાંઈ હોય એ કોણ છે એ ખેડૂતને ખબર નથી। એ બધું એની રીતે બધું કામ કરે છે અને અમે હવે એવી માંગ કરીએ છીએ કે આ બધું બંધ થાય અને નકર પછી આગળની કાર્યવાહી જે કાંઈ થતી હોય એ બધા ખેડૂત ભેગા મળીને કરશું બધાય।